બાપુના ઘરે ભાણુભા આવ્યા, આખું ગામ રમાડે, બાપુના ભાણભા રમાડવા જ પડે, હાલે જ નહીં. ભાણુભા એમાં વાણંદ આખોથી રમાડે, ભાણુભા એ ભાણુભા, ભાણુભા એ ભાણુભા, ભાણુભા. એમાં ભાણ થોડીક શરદી થઈ જતી, થોડાક શેડા આવી ગયા. એટલે વાણંદે કીધું કે બાપુ ભાણુભાને શેડા આયા. અને બાપુ એક લાફો માર્યો કે ભાણુભાને ટુકારો દઈશ, ભાણુભાને ટુકારો. વાણંદ કે ભાઈ મેં ક્યાં ટુકારો દીધો, મેં તો એમ કીધું ભાણુભાને શેડા આયા. ભાણુભાને શેડા એમ ન કહેવાય, ભાણુભાને શેડા પધાર્યા એમ કહે. બાપુના ભાણુભા એક સેકન્ડમાં મારી નાખીએ. હા હા, એક શેઠ ગયા બાપુ પાસે કે બાપુ હું તમારા જેવો લાગુ છું. બાપુ કે થોડોક ફેર છે ભાઈ, થોડોક ફેર છે. બાપુ જેવી તલવાર લીધી કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું. બાપુ કે હજી થોડોક ફેર છે. છેલ્લે બાપુ જેવી ઘોડી લઈને આવ્યો કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું કે હજી ભાઈ થોડોક ફેર છે. પણ છેલ્લે બાપુ જેવો સાફો પહેરીને આવ્યો સાહેબ શેઠ કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું કે ભાઈ હજી થોડોક ફેર છે. કે બાપુ હવે શું ફેર છે? બાપુ એક લાફો માર્યો કે તું મને માય. કે બાપુ હું ન મારી શકું, બસ કે આટલો જ ફેર છે, કોઈ ફેર બેર નથી. બરોબર. મને દરબાર ડાયરો આમાં શું છે, મારો પ્રિય પાત્ર છે ને એટલે મને મજા આવે. બધા મિત્રો ઘણા બધા છે, મને ફરમાશ કહી દઉં. આ જૂના જમાનાની વાત છે. એક શેઠ વાણિયા, વાણંદ, બ્રાહ્મણ અને ચારણ આ રાજાશાહીમાં મેન પાત્ર હતા અને બધું રાખવામાં આવતા નજીક. એમાં વાણિયાના દીકરાએ કીધું કે ગઢવીને દરબાર બાપુ તમે સુલાવા નજીક રાખો છો, એવું ગઢવીમાં છે શું? કે એ તરકી કોમ છે એટલે અમે પાસે રાખી છીએ. તો કે તરકવાળા તો અમે છીએ. તો કે એક દી પરીક્ષા કરશું, એમાં શું હોય છે ને બાપુને ગઢવી ને વાણિયાને બેન લઈ ગયા. ક્યાં? ઠેઠ રાજમહેલના કાંગરા માથે. અહીંયા જઈને કીધું બાપુએ કવિરાજ. ગઢવી કે બોલો બોલો દરબાર. એ કે અહીંયાથી કૂદકો મારો. ગઢવી કે કેમ? દરબાર કે મારે જોવું છે કેવો અવાજ આવે છે. ગઢવી કે અમારો શું અવાજ આવે? ઠપ દઈને થઈ જાય, કોઈને ખબર ન પડે. પણ બાપુ તમે 92 લાખ મારવાના ધણી, તમે કૂદકો મારો, આખા રાજમાં ખબર પડશે કે બાપુ પડ્યા. પછી દરબારે કીધું વાણિયાને કે આ જ્ઞાતિને અમે એટલા માટે પાસે રાખી છીએ કે આ કૂદકા મારે નહીં, કોકને મરાવરા મારી દીકરીઓ. એમ અમે કૂદકા મારતા નથી. હા, તો બહુ જૂની વાત કરું. એક રાજાશાહીની વાત છે કે એક શેઠને કે બાપુ પાસે જૂની ઉઘરાણી બાકી હશે, પણ બાપુ પાસે જવાય નહીં, કારણ કે દરબાર ઘરમાં જવાય જ નહીં. એમાં બાપુની મહેમાન આવ્યા. શેઠને એમ કહેવાય બાપુની મહેમાન આવ્યા છે તો હવે જી આવું, શરમમાં ના ન પાડે. તો શેઠ ગયા. બાપુ કે આવા શેઠ શું આવ્યો પેલા? કે બાપુ થોડોક જૂનો હિસાબ બાકી છે. એમ? કેટલો છે? આટલું છે બાપુ. કાંઈ વાંધો નહીં. દરબાર એમના દીકરાને કે આ શેઠને હવેલીમાં લઈ જાઓ, જલ્દી હિસાબ કરો, ફટાફટ જાઓ. દીકરા હોય છે હવેલીમાં લઈ ગયા, ઢોલ વગાડ્યો, ધ્રીજબાંગ ધ્રીજબાંગ, અવાજ ન આવે ને માર ખાઈ તો. એવો માર્યો શેઠને, એવો માર્યો. ને પછી લાવ્યા. શેઠ હિસાબ થઈ ગયો? હા બાપુ કે હતો એનો ડબલ થઈ ગયો. કે બહુ મસ્ત હિસાબ કર્યો તમારા દીકરાએ. રાજી થયો બાપુ. વયો ગયો. 15 દિવસ પછી શેઠનું આખો પરિવાર રાતે વારું કરવા માટે બેઠેલું. દરબાર ઘરમાંથી ઢોલનો અવાજ આવ્યો. એટલે દીકરાએ કીધું બાપુ જો દરબાર ગઢમાં લગ્ન લાગે છે, ઢોલનો અવાજ આવે છે. વાણી શેઠનો દીકરો કે કોઈ લગ્ન બગન નથી, જૂના હિસાબ કરતા છે કોકના, મારતા છે કોકને. હું કોઈ લગ્ન ન હોય ભાઈ, બરાબર ખબર ન હોય. એક શેઠ ચોથા માળે રે, બાપુ પહેલા માળે, ચોથા માળે જઈને શેઠને 2 લાફા માર્યા. શેઠ કે બાપુ મારો વાંક નહીં, ગુનો નહીં, તમે મને માર્યો શું લેવા? દરબાર કે તારા તો કોઈ દી વાંક ન હોય એટલે મારે તને મારવો નહીં. કે મારો શું બેઠા ને એટલે મને બધા આવે મને ફરમાઈશ, કારણ કે આ મારા ચાહકો છે બધા. હા, રાજપૂત સમાજ બેઠો હોય, ચાહક છે મારો, એટલે એની ફરમાઈશ પૂરી કરું છું. કારણ કે મને કે 2-3 અને મારું સારું હોય ને, એમાં મારું ક્યાંય એવું ખરાબ ન આવે કે બાપુને કોઈ કે ખેંચી, બાપુ જ કોઈ ખેંચી હોય. હું ગઢવી છું ને ભાઈ, ખરાબ ન પડવા દઉં ને હિસાબ. એક ભાઈ મગજ લેવા નીકળ્યો દુકાને જઈને. કે મગજનો શું ભાવ? કે 10,000 રૂપિયા. ગેરંટી? કે 2 વર્ષની. શું ગેરંટી? કે સારું વિચારે, ઝડપી વિચારે, જલ્દી વિચારે. આ મગજ નાખીને 20,000 રૂપિયા. ગેરંટી? કે 3 વર્ષની. એક મગજ કાચની પેટીમાં ઉપર પડેલું. કે ઓલા મગજના કેટલા? કે 60,000 રૂપિયા.
ગેરંટી એક દીની નહીં કે પગથિયા ઉતરો એટલે વાર્તા પૂરી. ઓલો કે કેમ? એ બાપુનું મગજ ગમે તારે વયું જાય કહો એ ફટકારે હાફ દે હોય ગેરંટી નહીં સાહેબ. એ સાહેબ છે મારા મુદ્દા બહુ ઊંચા હોય છે. મને હજી સુધી કોઈ મને ટકોર કરી નથી, કરે નહીં કાંઈ શું લેવા ભાઈ, હું સારું જ બોલું છું, ખરાબ બોલતો નથી. હે ભાઈ હા, અને મને કરે તો હું કહી દઉં 5-6 જો આ 2 ચૂચકા બોલું છું, ન બોલું મને કે ફેર ન પડે, હું ઘંટી આખું પાછું. પણ સાહેબ એ સમાજને હું મારા જોક્સમાં જીવતો રાખવા માગું સાહેબ. એને આખી દુનિયા ઓળખવી જોઈએ. એ માતા કુટ છે, બહુ હાઈ લેવલના જોક્સ હોય મારા, એને હવરા કરો એટલેના ઘણા બધા અર્થ થાય. હું તમને સાહેબ એક અર્થ કરીને દેખાડું એટલે સમાજે થાય. રાજપૂત સમાજને ગઢવી શું કહેવા માંગે છે? એક ગામમાં એલાન કર્યું કે બધાને મીંદડા પાડવાના, જેના મીંદડાનું વજન વધુ થાય ને 1 લાખ રૂપિયા ઇનામ. બધા પાડ્યા મીંદડા, લાયા વજન કરવા માટે. પેલા આયા સાધુ, એના મીંદડાનો વજન કર્યો 5 કિલો, વાહ મૂકી દો. પછી આયા પટેલ, એના મીંદડાનો વજન તો 10 કિલો, વાહ શું ખવડાવ્યું મૂકી દો. પછી આયા ગઢવી 24 કિલો મીંડો, વાહ કવિરાજ ઘણું વજન છે શું ખવડાવ્યું. છેલ્લા આયા બાપુ 35 કિલોનો મીંડો, ગામમાં હા કા થઈ ગયો કે 35 કિલોનો મીંડો હોય તે બાપુએ ખવડાવ્યું છું. પૂછો પૂછો ગઢવી જાય બાપુ પાસે, બાપુ 35 કિલોનો મીંડો ન હોય શું ખવડાવ્યું? દરબાર કે કોઈને કહેશો નહીં ને? ગઢવી કે કોઈ ના કહું. દરબાર કે મીંડલો નહોતો. ગઢવી કે તો એ કે દીપડો હતો, મેં 2 વાર ભીખો રાખીને મીંડો કરી નાખ્યો. બાપુ એ ખાવાનું હોય પણ મને ગમ્યું હો સાહેબ. તમે દીપડાને મીંદડાને ખવડાવીને દીપડો ના કરતા તમારો હામો થાય છે, પણ દીપડાને ભૂખો રાખીને મીંદડો કરી નાખજો, તમારે કોઈ જિંદગી વાંધો નહીં આવે. એ જ મેસેજ, બહુ મોટી વાત છે. મજા આવી, મજા આવી. મોબાઈલ સાહેબ, મને મોબાઈલ બહુ ગમે. એક લાઈન કહું, ભજન કહું મોબાઈલનું કે રીંગ વાગે એક ધારી મોબાઈલની, રીંગ વાગે એક ધારી રે હોજી. ક્યાં છો તમે, શું કરો છો, પૂછે ઘરની રે આ. ક્યાં છો તમે, શું કરો છો, પૂછે છે ઘરની નારી રે હા. ક્યાં છો તમે, શું કરો એવું પૂછે આ ઘરની નારી. મોબાઈલમાં રીંગ વાગે એક ધારી રે.